હાલો હાલો. હાલો. હા, જય ભીમ સીતારામ જય મનસુખભાઈ. ભીમ સીતારામ. બોલો. ઓલા બાપુ બોલું, સુરજ બાપુ, આપણે રાજકોટથી. તમને નહોતો આ ઓલો વિડીયો વાયરલ કર્યો? શેનો વિડીયો? આપણે ઓલું ચીટિંગ થયું હતું ને નહોતું મેં સુરતની વાત કરી તમને? આપણે સુરત? સુરત આપણે આ ઓલું ચીટિંગ નહોતું 27,000 વાળું થયું? ઓલા શેના સુરત? સુરત મને સમજાવો થાય. આપણે શેના બારામાં તું? આપણે આ 27,000 નું મારી સાથે સુરતના ખોટું નામ મુકેશભાઈ તરીકે નામ આપી નહોતું મારી સાથે ચીટિંગ કર્યું? હા, તમારો વિડીયો તમે હા, વિડીયો વાયરલ થયો તો મારો. કેદી કર્યો તો? 2-3 દિવસ થયા. હા, બે દિવસ થયા લગભગ. બોલો બોલો. હા હા. અરે આપણે આપણે સાધુ રહ્યા ઈ? હા, સાધુ રામાનંદી સાધુ. આપણે ઓકે ઓકે બાબુ. હા હા, ઓળખી ગયો ઓળખી. બોલ બોલો બાબુ. એમાં ભાઈ આપને માલ પરત કરી દીધો. ઠીક ઠીક. આપણે પેમેન્ટ પેમેન્ટ નો થયું પણ ભાઈએ પાછો માલ રિટર્ન મને કરી દીધો. માલ મને મળી ગયો. ઓકે ઓકે ઓકે. આપણે ઓલા કઈક ઓલા શું દીધું તું તમે એને? એલ બટન તરીકે પ્રોડક્ટ દીધી હતી ને આપણે. ઓલો એટલે 27,000 વાળું. હા, 27,000 વાળું જે હતું ને, આપણે વિડીયો તમે વાયરલ કરેલ એમાં મને માલ અત્યારે પરત આપી દીધેલો હે ભાઈ. ઓકે ઓકે ઓકે. કાંઈ વાંધો નહીં બાબુ. પણ હવે આવું છે ને, કોઈ પણ જગ્યાએ જે કામ કરતી વખતે છે ને, કોઈ પણ કાંચેક કે પછી એવું હોય પેઢી, એવું આવું બધે જે લલચામણી લોભામણી જે કાંઈ બાબત હોય ને એમાં નહીં પડવાનું. એટલે શું છે કે આજે તમે ગરીબ માણસો તો મરી ગયા, શું થાય? હવે એમાં પોલીસ ફરિયાદ ન થાય તો શું કરી શકો? એ તો બરોબર હે મનસુખભાઈ. હા, એટલે કેમ કે એમાં શું કે પોલીસને અત્યારે તમે બધું કરો પછી ત્યાં જાઓ તો તમારી પાસે કાંઈ એવિડન્સ ન હોય તો એ શું કરે? હા, એ તો બરોબર હે. એટલે ભાઈ તો આપને ભલામણ કરતા તો તમે સુખદ સમાધાનનો વિડીયો વાયરલ કરી દો તમારી રીતે બીજો. ઓકે. આપણે આનું શું ટાઇટલ હતું કે આપણે વાયરલ થયું હતું એમાં શું તમારું નામ શું હતું? સુરજ બાપુ. આપણે મુકેશભાઈ તરીકે ખોટી ઓળખ આપી અને રાજકોટના સુરજ બાપુને 27,000 નું બૂચ મારે. ઓકે ઓકે. જોવડાવી પણ હવે જો ને થોડુંક આમાં ધ્યાન દેવાનું. અને હવે ક્યાંય બાકીનું ને એવું કાંઈ હોય ને એમાં નહીં પડવાનું. કેમ કે આ બધું શું છે કે સોશિયલ મીડિયાના હિસાબ તમારે પાછું આવ્યું નકર પાછું ન આવત બાબુ. ના, એ તો બરોબર હે બાપુ. તમે જે અમારા થકી જે મહેનત કરી ને એમાં તમારો આભાર માની અમે, અને જે જાહેર જનતાએ મને જે સપોર્ટ કર્યો હોય તમારા વતી, બરોબર, એનો આભાર માનીએ આપણે. કેમ કે એનું કારણ છે મેં તમને કીધું ને કે એ લગભગ એને આપી દેવું પડે. કેમ કે એનું કારણ છે કે આપણે એને નંબર નાખ્યા હતા. નંબર નાખ્યા એટલે એને જે કાંઈ જાગૃત વ્યક્તિ હોય, જે દયાળુ માણસો હોય, કાર્યકરો હોય, મિશનરી માણસો હોય, જે વિચારધારાને ભરેલા હોય, એ બધા એને ફોન કરે એટલે એને ફોન અત્યારે બંધ કરી દેવો પડે. જી જી જી. કેમ કે કોઈ ગરીબ માણસ ચીટિંગ કર્યું એટલે એમાં શું છે કે હવે આજે એ વિડીયો કેટલા જણે જોયો નથી ખબર, પણ એટલા માણસો એ શેર થયો, એટલા માણસો જોઈ પછી એમાં જેટલા સારા માણસો હોય, ક્રાંતિકારી હોય, એને ફોન કરે. જી જી જી. ભલા માણસ તો ઓલા ગરીબ માણસોને આવો બૂચ માર્યા છે, આમ કર્યું તેમ કર્યું, એટલે એ શું થાય કે એને સમાજમાં બધી રીતે ફેંકાય. જી જી. કેમ કે ખોટો માણસ છે ને સમાજને પરિવારને ખબર ન હોય કે આ બૂચ માર્યો છે, આ આવો માણસ છે, પણ સોશિયલ મીડિયાના હિસાબે એની ખબર પડે કે આ તો સારું બહુ ખરાબ છે. જી જી. હા, એટલે ખરી રીતના એ જ વસ્તુ થઈ. અને જો આ કઈ પોલીસ ફરિયાદ થઈ ગયો તો કદાચ મારી વસ્તુ ન પાછી આવત તો તમારા થકીથી મને પાછું મળેલે બધું મારી મહેનતનો પૈસો મને. એટલે એ બદલ હું તમારો પણ આભાર માની. તમારા જે જાહેર તમારા ફોલોવર્સ છે કે જાહેર નાગરિક છે બધા, એને મને જે મદદ કરી એમનો બધાનો ખૂબ ખૂબ આભાર માનવું. બરોબર? કાંઈ વાંધો બાપુ. બધા રેડી થઈ ગયું, સારું થઈ ગયું, મહત્વની વાત છે. કેમ કે આ બધી વસ્તુ બાપુ લગભગ એવું છે કે આ બધી છે ને શબ્દની પ્રણાલિકા એવી છે કે એ શબ્દ બાણ બની જાય. કેવું થઈ જાય તો એને ફોનમાં હરખી વાત જ ન કરી, નકર એને જવાબ દેવો કઠણ થઈ પડે. હા, કેમ કે ઈ છે ને કે ધીંગાને આપસ ધા તું રામથી લૂંટો ફરે, પણ તારી પાસે નહીં પ્રધાન, તને કોણ સમજાવે હમણાં. વાહ વાહ વાહ. એટલે આ બધી વસ્તુ એવું હોય બાપુ કે રાકા રીજત કઈ લઈ ન લે, રાકા ખીજત કઈ કરી ન નાખે. એમ ગરીબ માણસોને મારે કે ગરીબ માણસોને હેરાન કરે કોઈનું કઈ વળે નહીં. એટલે અને હંમેશા નીતિ છે ને એ ઉભી રહીએ, સત્ય હંમેશા ઉભું રહીએ. ભલે વેલા મોડું થાય, સત્ય છે ને એ સાચી છે, પણ એમાં કઈ બીજું તકલીફ ન પડે. વેલા મોડી જય થાય. આ તો એને હું ઓલો બૂચ માર્યું ને એને હું આ શું કરશે એમ. હા, એ તો બરોબર. એને એ જ રીતના હતું. એટલે એ વિડીયો હું બાપુ કોઈના ડિલેટ નથી કરતો. એટલે ડિલેટ ના, નહીં કરું. ડિલેટ નથી કરાવો મનસુખભાઈ. બરોબર. ટૂંકમાં આપણે જે મળેલ છે માલ એનો રિવ્યુ ખાલી કરી દેજો તમારી રીતે. હું હાજી ડેમ નું વાર્યું હતું ને, હાજી ડેમ નું.
હાજીબેન રાજા કૃષ્ણ સોસાયટી એટલે રાજકોટના જે તમારી રીતના તમારે જે ઓકે 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 કરી ઈ દેજો. તમારા ફોટા ને એવું મોકલ્યું હતું ઈ આમાં મને હા જોઈ એ જ ફોટા છે ને, એવું હોય તો હું રિપીટ પાછા નાખી દઉં તમને. ઓકે ઓકે બાપુ ચાલો ઈ તમારો માલ તમને પાછો મળી ગયો અને ઈ થઈ ગયું ઓકે ને જી જી મનસુખ ઓકે ભલે ભલે હાલો સીતારામ સીતારામ બાપુ સીતારામ.